ચાલો મિત્રો, આપણે જઈએ છીએ દેશમાં. તો આપણે આવી ગયા સામે પાર્કિંગ, તો ત્યાં બસ પડેલી હતી અને આપણે બસમાં બેસી ગયા. તો પછી જીવુબેન ને ધુમનભાઈ બે બારીએથી ડોકા કાઢતા હતા. તો કે પપ્પા ઉપર આવો, હવે બસ આગળ ઉપડશે. તો આપણે પણ ઉપર ગયા બસમાં. તો અમારા મેડમ પણ બેઠા બેઠા ફોનમાં વિડીયો જોતા હતા અને છોકરા બધા બારીએથી રોડ ઉપર જોતા હતા બધી ગાડીઓ નીકળે, કેમ કે ફોન તો ફ્રી હતો નહીં, એટલે છોકરાઓને શું કરવું, એટલે બસ એ રોડ ઉપર ગાડી નીકળતી હતી, બસ એ બધું જોતા હતા. અને આમ મને એમ થયું કે ચાલો નાસ્તો લેવા જઈએ. તો અમે ગયા નાસ્તો લેવા. તો નાસ્તો લેવામાં આલુપૂરી લેવી, તો આલુપૂરીવાળા ભાઈ પાસે ગયા. તો આલુપૂરી બનાવતા હતા, તો આપણે આલુપૂરી લઈ લીધી, કેમ કે અમારા મેડમને બહુ ભાવે આલુપૂરી. તો જીવીબેન કે મારે ફ્રૂટી પીવી, તો એના માટે ફ્રૂટી લીધી. તો જીવીબેન ફ્રૂટીની મોજ માણે છે અને બધાને ટાટા કરે છે. અને અમારા મેડમ બેઠા બેઠા જોવે છે બધું. અને બસમાં બધા બસ પેસેન્જર આવે છે, બધા આવે એટલે આગળ ઉપડી જશે બસ. અને જીવીબેન બિસ્કિટ પણ ખાય છે સાથે, ફ્રૂટી સાથે. અને અમારા મેડમ હવે આલુપૂરીની મોજ માણે છે, કેમ કે એને બહુ ભાવે છે આલુપૂરી. તો બસ એ હવે કેટલી ખાય આપણે જોઈએ છીએ, કેમ કે એના માટે તો હું 3 ડીશ લેવો છું. અને જીવીબેન જો ફ્રૂટીને વાટકામાં નાખીને પીવે છે જો. અને અમારા મેડમ પાછા ફ્રી થઈને ફોનમાં બસ વિડીયો બસ. જો બધા પેસેન્જર આવી ગયા છે, તો બસ ઉપડવાની તૈયારી છે. અને જીવીબેન જો પાછા ફ્રૂટી ચાલુ કરીને ધુમનભાઈ જીરા સોડા પીવે છે. જો જીરા સોડા એને બહુ ભાવે છે. તો આપણે પણ ગુજરાતી રહ્યા એટલે માવાની મોજ માણી લીધી આલુપૂરી ખાઈને. માવો તો ગુજરાતીને જોઈ જ પહેલાં, કેમ કે માવો વિના ચાલે નહીં. ને બસ ઉપડી ગઈ છે. આપણે પહોંચી ગયા છીએ ભરૂચ આગળ ગયા અને બસ જતી હતી. તો પછી થોડી વાર છું ત્યાં હોટલ આવી. તો હોટલ પણ ઉતરી ગયા અને હોટલમાં જઈને આપણે જમ્યા અને બધો હોટલનો નજારો જોયો. બધા એન્જોય કરતા હતા હોટલની. તો આપણે પણ એન્જોય કરી અને ત્યાંથી બસ ઉપડી તો વડોદરા આવી ગયું. વડોદરા આવ્યું એટલે આપણે બધા સૂઈ ગયા. સવારે 7 વાગે જાગીને જોયું ત્યાં મેંદડા પહોંચવા આવ્યા હતા. પહોંચી ગયા ઘરે પહોંચી ગયા એટલે ડાયરેક્ટ અંદર ગયા એટલે ધુમનભાઈએ ડાયરેક્ટ બ્રશ લઈ લીધું. બ્રશ કરવા માંડ્યા ધુમનભાઈ. અને જીવીબેન બસ ઘરે જઈને રમવા માંડ્યા અને અમારા મેડમ માંડ્યા કામ કરવા. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.